પછી એને જેવી રીતે જેસલ તોરલને જેમ સમજાવે ને, તોરલ જેસલને, એમ લોયણ લાખાને સમજાવે. એ જીરે લાખા, હરીને જો ભજવા હોય તો આ મિથ્યાપણો મેલો, આ અવસર છે છેલ્લો. ધીરે લાખા, ભવસાગર જો તરવો હોય તો અટાણે આ છે ટાણું. તમે મોહ આ મેલો, મોહ માયાને મેલો. ધીરે લાખા, આ ત્રિગુણી માયાનું જગત રચાણું, આ માયામાં તમે શું કામ વળી ગયા? ધીરે લાખા, ત્રિગુણી માયાનું જગત રચાણું, ઈરે માયામાં તમે કાં વળી ગયા? જોઈ લ્યો, એ માયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય છે હો. છતાં લોયણ કે તમે એ બને એ માયામાં હોય ત્રણેય, તો તમે એનાથી અળગા થઈ જાઓ. ધીરે લાખા, ત્રિવિધના તાપથી આ જગત બરે છે, આધિ વ્યાધિ ઉપાધિ ભડકે ભરે છે, કોઈને શાંતિ નથી. ધીરે લાખા, ત્રિવિધના તાપથી આ જગત બરે છે, એનો તાપ તમને નહીં લાગે. ધીરે લાખા, સત્ય ગુરુના જો હુકમે ચાલો તો મોહ માયાના બર ભાંગે. બહુ લોહીને સરસ કીધું લાખા કે નજરે દેખાય તે બધું નાશવાનું, નામ અને રૂપ. નામ એટલે કાન, કાને સંભળાય ને એ બધા નામમાં આવે. આ કાનથી સંભળાય એને નામ કહેવાય, આંખથી છે ને દેખાય એને રૂપ કહેવાય. અને નામ ને રૂપથી તમે અળગા થઈ જાઓ. આ આંખી દેખાય બધું નાશવંત છે, પણ જ્યારે આપણી અંદર જ્ઞાન ચક્ષુ પ્રગટ થાય, જ્ઞાનની જ્યોત પ્રગટ થાય અને એનો તેજ આવે આંખમાં, એટલે એ આંખથી ઈશ્વર દેખાય. એ તેજથી ઈશ્વર દેખાય. ઓલું કારણ કે ચર્મચક્ષુ છે, આ ચામડાના, આમાં આ ખોટું જોવામાં કામ કરે. સત્ય જોવું તો ચક્ષુ બદલાવવા પડે. દિવ્ય દ્રષ્ટિ. આ દિવ્ય ચક્ષુ આવવા, દિવ્ય ચક્ષુ વગર દેખાય નહીં ભગવાન. દિવ્ય ચક્ષુ હોય તો ભગવાન દેખાય. પછી લોયણનો દાખલો હતો, દાખલો આપ્યો તમને લાખા લોયણનો. પણ આપણે કેના ઉપર વાત કરતા હતા કે તત્વ ઉપર. આ પૃથ્વી દેખીતી આમ આપણે લાગે આકાશ, પણ એ પણ નિરાકાર છે, કારણ કે એના કોઈ આકાર નથી. આપણે આકાર લાગીએ. જળ છે એ નિરાકાર છે, એનો આકાર નથી. તમે કાથરોટમાં ભરો તો કાથરોટ જેવું, અંડામાં ભરો તો અંડા જેવું, તળાવમાં ભરો તળાવ જેવું, દરિયામાં ભરો તો દરિયા જેવું. આકાર નથી. જે આકારની અંદર છે એ દેખાય આકાર વસ્તુનો, પણ નિરાકાર છે. એટલે તેનું નીર આપણે નામ પાડીએ, ખબર છે ને? નીર, નિરાકાર. એટલે નિરાકાર છે એ અજર અમર છે. પાણી છે ને એનો નાશ નથી, અવિનાશી છે. એ પહેલાં તત્વો બધા બનાવ્યા ને ભગવાને પહેલાં સમજીને બનાવ્યો કે આ વસ્તુ પહેલાં બનાવીએ ને પછી બધાનું આમાં ગુજરાન ચાલે બધાનું. પછી ત્રીજી વસ્તુ છે આકાશ. આકાશ છે એનો કોઈ આકાર નથી. આપણી દ્રષ્ટિ પડે એટલે આપણે ઘુમટ જેવું લાગે, ગોળ ગોળ, એવું કોઈ નથી. અવકાશ એટલે પોલાણ. અહીંયા તમારે ચોરસ મકાન છે તો આ આકાશ ચોરસ થઈ ગયો, અવકાશ. પણ આનું કોઈ રૂપ નથી, આકાશનું કોઈ રૂપ નથી. એ અદૃશ્ય છે, એ નિરાકાર છે. આકાશ નિરાકાર છે. ઘણા પ્લેનો બીજા ત્રીજા આકાશમાં ફરતા હોય પણ આનો અંત નથી. આ કોઈ વસ્તુનો જે 5 વસ્તુ છે એમાં કોઈનો અંત નથી, અનંત છે. અનંત એટલે અહીંયા એનો છેડો કોઈ લઈ ન શકે. આ પવન ક્યાંથી આવે છે અને ક્યાં સમાય છે એનો અંત કોઈ ન લઈ શકે, કારણ કે નિરાકાર છે. એટલે દેખી ન શકે, અને દેખાય નહીં એ વસ્તુનો અંત પણ ના આવે. એટલે પછી પ્રકાશ, પ્રકાશ તત્વ છે એ અગ્નિ તત્વમાં આવ્યું. અગ્નિ તત્વ
એ પણ અવિનાશી, એનો નાશ નથી. પછી અગ્નિ તત્વ છે એનો પણ આકાર નથી, નિરાકાર છે. હા આ લાઇટ બળે છે, લેમ્પને આપણે દેખીએ આકારમાં, પણ એનું અંજવાળું છે એ કંઈ લેવાતું નથી ને પકડાતું નથી. અંજવાળાનો આકાર નથી, એ પ્રકાશ. નિરાકાર જેટલી વસ્તુ છે એ અજર અમર છે, કાયમ છે. આ પહેલેથી છે, અત્યારે છે અને છેલ્લે પણ હશે. આ વસ્તુ બીજાની કોઈ ગેરંટી નહીં, પણ આ 5 વસ્તુની ગેરંટી: પૃથ્વી, જળ, તેજ, વાયુ. આ પવન છે એનો કોઈ આકાર નથી. તમે ફુગામાં ભરો તો ફુગા જેવો થાય, ટાયરમાં ભરો તો ટાયર જેવો થાય, જેમાં ભરો એમાં. પણ એનો આકાર નથી પોતાનો, અમે વસ્તુનો આકાર છે. પવન આકાર વગરનો છે, એટલે પવન દેખાય તો ધુવાડાથી પરખાય, ગજાથી પરખાય કે આ ધુવાડો આમ જાય છે, આ દિશામાં પવન છે. આપણે પવન લાગે છે, આપણે અનુભવી શકીએ પણ દેખી ન શકીએ. અનુભવી શકીએ પછી ધુવાડો થાય એટલે ખબર પડે કે આ દિશાથી આ દિશામાં જાય છે પવન. પણ આમ પવન નિરાકાર છે. પણ પવનની કિંમત અતિશય છે, છતાં આપણે પવનને કહીએ, કારણ કે બોરો છે ને પવન, એટલે એની કિંમત નથી. નહીં તો એને વંદન કેટલી વાર કરવા જોઈએ, કારણ કે એના સગી આપણે જીવીએ, શ્વાસ ઘડી બંધ કરી દઈએ તો આપણે ખબર પડે કે આ પવનની કિંમત છે. હા પૂરું થઈ જાય. તો ઓછી વાત આ કંઈ ઓછી